એકના ડબલ કરવાની સ્કીમનો થયો પર્દાફાશ। લોભામણી સ્કીમમાં 3 કરોડનું ફુલેકું ફેરવનાર ભેજાબાજ આખરે આવ્યો પોલીસના સકંજામાં અને થઈ શકે છે મોટા ખુલાસા। સાબરકાંઠામાં એકના ડબલ કરવાનો ખેલ, લોભામણી સ્કીમમાં અટવાયા અનેકના નાણાં, છેલ્લે ફરી ગયું 3 કરોડનું ફુલેકું। સાબરકાંઠામાં લોભામણી લાલચે અનેકને નવડાવી દીધા। એઆર કન્સલ્ટન્સી નામની પોન્ઝી સ્કીમ થકી 3 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું। આ પેઢીના સંચાલકો સામે 3 કરોડથી વધુની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે। આ ભેજાબાજોએ લોકોને 3% થી લઈ 10% સુધીનું વળતર આપવાની લોભામણી સ્કીમ આપી હતી। રોકાણકારો પાસે લાખો કરોડો રૂપિયા રોકાણ કરાવ્યા બાદ વળતર ન ચૂકવતા પેઢીનો ભાંડો ફૂટી ગયો અને રોકાણકારો જતા રહ્યા ભૂગર્ભમાં। પોલીસ ફરિયાદ દાખલ થતા પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ। અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ થયો। પોલીસે એઆર કન્સલ્ટન્સીની પેઢી પરથી કેટલાક મહત્વના દસ્તાવેજો કબજે લીધા। અલગ અલગ 10 જેટલા સાક્ષીઓ પાસેથી પણ પોલીસ દ્વારા પુરાવાઓ એકત્ર કરી લેવામાં આવ્યા છે। જો કે રોકાણકારોને પેઢીના સંચાલકો અને તેમના એજન્ટો દ્વારા ફોરેક્સ ટ્રેડિંગ કરતા હોવાનું અને એમાં અનેક ઘણું વળતર મળતું હોવાની લોભામણી વાતો કરી રોકાણ કરાવતા હોવાનું ખુલ્યું છે। છેલ્લા 3 વર્ષમાં 10 થી વધુ લોકો પાસેથી પેઢીના સંચાલકોએ 3 કરોડ 42 લાખ રૂપિયા રોકાવડાવ્યા છે। પોલીસે અગાઉ 2 આરોપીને ઝડપી લીધા હતા। હાલ મુખ્ય આરોપી પોલીસ પકડમાં આવી ગયો છે। 3 કરોડથી વધારે રકમનો વિશ્વાસઘાતનો ગુનો 10મા મહિનામાં 2025માં દાખલ થયેલો, જે તપાસના કામે 2 આરોપીને અગાઉ અટક કરવામાં આવેલા અને આજ રોજ મુખ્ય આરોપી છે અજયસિંહ એને ગુનાના કામે અટક કરવામાં આવેલ છે। આ બાબતે અન્ય તપાસ ચાલુ છે અને તપાસમાં જે પણ નીકળશે તે પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે। પોન્ઝી સ્કીમ ચલાવનાર સંચાલકો રોકાણકારોને તેઓના નાણાં બિટકોઇનમાં, યુએસડીટીમાં બાય સેલ કરવાના છે તેવું કહીને રોકાણકારોની રાષ્ટ્રીયકૃત બેંકો કરતાં વધુ વ્યાજ આપવાની લાલચ આપી રોકાણ કરાવતા હતા। બીઝેડ ગ્રુપ દ્વારા સાબરકાંઠા જિલ્લા સહિત ઉત્તર ગુજરાત અને ગુજરાતના કેટલાક રોકાણકારો પાસેથી રોકાણ કરાવી નાણાં પરત ન કરવાનો મામલો હજુ તો શમ્યો નથી, ત્યારે વધુ એક એઆર કન્સલ્ટન્સીના સંચાલકો દ્વારા પોન્ઝી સ્કીમમાં અનેક રોકાણકારો પાસે રોકાણ કરાવી પૈસા સેરવી લીધા છે। ત્યારે આવનારા સમયમાં હજુ પણ વધુ ખુલાસા થાય તો નવાઈ નહીં। ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા। કોર્ટમાં 10,000 રૂપિયાના ભરણ પોષણ માટે થયો એસિડ એટેક। 70 વર્ષના આયુર્વેદિક તબીબે જાહેરમાં પત્ની ઉપર ફેંક્યું એસિડ। જુઓ જજની હાજરીમાં જ બનેલી આ ઘટના। સુરતની ફેમિલી કોર્ટમાં મચી ગઈ ભગદડ। એક તબીબના એસિડ અટેકથી વકીલોમાં ડરનો માહોલ। જી હા, એક તબીબે કર્યો એસિડ અટેક। ઘટના કંઈક એવી સર્જાઈ કે તબીબ પોતાની જાતને રોકી શક્યા નહીં। જો કે ઘરેથી આવ્યા ત્યારે જ નક્કી હશે કે આજે કોર્ટમાં એસિડથી હુમલો કરવાનો છે, એ પણ ખુદની પત્ની પર। તબીબનો કોર્ટમાં કેસ ચાલતો હતો। જજની સામે પતિ પત્નીની પેશી હતી। તમામ વકીલો દલીલોમાં હતા, તેવામાં અચાનક તબીબે કાઢ્યું એસિડ અને લોકો કંઈ સમજે તે પહેલા જ કરી નાખ્યો પત્ની પર હુમલો। સુરત જિલ્લા સેવા સદનના એ બ્લોકમાં આવેલા 5મા માળે આજે કાળજુ કંપાવનારી ઘટના બની હતી। ફેમિલી કોર્ટમાં જ્યારે ભરણ પોષણના કેસની કાર્યવાહી ચાલી રહી હતી, ત્યારે 75 વર્ષીય આયુર્વેદિક ડોક્ટરે પોતાની 61 વર્ષીય પત્ની પર અચાનક એસિડ ફેંકી દીધું હતું। જજની સામે જ બનેલી ઘટનાને પગલે કોર્ટરૂમમાં નાસભાગ મચી ગઈ હતી અને વકીલો સહિતના પક્ષકારો સ્તબ્ધ થઈ ગયા હતા। એસિડ સીધું મહિલાના માથા અને ચહેરાના ભાગે પડતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી। મહિલાના વકીલના જણાવ્યા પ્રમાણે એસિડના કારણે મહિલાની આંખ ડેમેજ થઈ છે અને તેમની હાલત નાજુક છે। ફેમિલી કોર્ટનો ઝઘડો હતો બંનેનો પતિ પત્નીનો ઘણા વર્ષથી, પણ એ જે વિનોદભાઈ છે સામાવાળા, એમના ઉપર અગાઉ પણ 307નો ગુનો ઓલરેડી નોંધાયેલો છે। એમણે કોર્ટમાં જુબાની આપવા આવ્યા તે સમયે અટેમ્પ્ટ ટુ મર્ડર કરેલું છે પત્ની ઉપર અને તે ટાઈમનો કેસ પણ ચાલુ છે। બેલ આઉટ થયેલા છે અને અત્યારે ખોરાકીનો કેસ પણ ચાલુ હતો। ખોરાકીની રિકવરી આપવી ન પડે તેથી કરીને એમણે એમની પત્ની ઉપર ફરી વખત આ અટેમ્પ્ટ ટુ મર્ડર એસિડ છાંટીને કરેલું છે।
આરોપી પતિ કાપડની કોથળીમાં એસિડની બોટલ છુપાવીને લાવ્યો હતો. તેની કોથળીની તપાસ કરતા તેમાંથી એક નાની ડાયરી પણ મળી આવી છે. એસિડ અટેક કર્યા બાદ આરોપીએ પોતાની કોથળીમાંથી કોઈ ઝેરી પાવડર જેવો પદાર્થ ખાઈ લેતા તેને પણ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. અગાઉ પણ પતિએ તેની પત્ની પર ચપ્પુથી હુમલો કર્યો હતો. પતિ પોતે એક આયુર્વેદિક ડોક્ટર છે. આ ઝઘડાની શરૂઆત 8 થી 10 વર્ષ પહેલા પતિ પત્ની વચ્ચે થઈ હતી, જે હવે કોર્ટ સુધી પહોંચી છે. પહેલા પણ નાના મોટા ઝઘડા કોર્ટ અને ઘરમાં ચાલતા રહેતા હતા, પરંતુ માણસ કોર્ટમાં ત્યારે જ આવે છે જ્યારે હદ પાર થઈ જાય અને તે ન્યાય મેળવવા માંગતો હોય. કોર્ટ દ્વારા 10,000 રૂપિયાના અંતરિમ ભરણ પોષણનો આદેશ આપવામાં આવ્યો હતો. પૈસા ન ચૂકવવા પડે એટલા માટે તબીબે આ કારસો ઘડ્યો હોય તેવું દેખાય છે. જો કે ઉમરા પોલીસ આ કેસમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી કરશે. જે પ્રકારે કોર્ટ ચાલી રહી છે, કોર્ટમાં પતિ પત્નીના ઝઘડાના મેટરો ચાલી રહી છે, તેવામાં એક પતિ પોતાની પત્ની ઉપર એસિડ નાખે છે. પત્નીને તો મારી નાખવાનો પ્રયાસ કરે છે, પણ આજુબાજુમાં બેઠેલા લોકોને પણ નાની મોટી ઈજા થાય છે, કારણ કે આ ફેમિલી કોર્ટ છે અને પતિ પત્નીના ઝઘડા દરરોજ આવતા હોય છે. કહી શકાય કે અસંખ્ય વકીલો છે, જજ છે, તેની સામે આ ઘટના બની છે. તેને લઈને ચોક્કસ હવે પોતાની સુરક્ષાને લઈને સવાલો ઊભા થયા છે. વકીલો દ્વારા આ બાબતે વિરોધ કરવામાં આવી રહ્યો છે, કારણ કે બે વ્યક્તિઓનો ઝઘડો કોર્ટમાં પહોંચે છે. વકીલો અને જજ એ બાબતે ચર્ચા કરતા હોય છે, ત્યારે એક પુરુષ પોતાની પત્ની ઉપર એસિડ નાખે છે, પોતે ઝેરી દવા પીને આપઘાત કરે છે. એટલે ચોક્કસ કોર્ટમાં આવતા તમામ લોકોની હવે તપાસ થાય તેવી પણ માંગ વકીલો દ્વારા ઉઠી છે. થયેલા મોતનો બદલો મોતથી લીધો. અંબાજીના દાંતાના ધરેડા ગામમાં ખેલાયો ખૂની ખેલ, જેમાં પિતાનું મોત અને દીકરાઓ ગંભીર રીતે ઘાયલ થયા. મોતનો બદલો મોતથી લીધો. 1 વર્ષ પહેલાની હતી દાજ. કુટુંબી ભાઈએ જ વટક વાળ્યું. દાંતા તાલુકામાં ખેલાયો એવો ખૂની ખેલ જેણે સંબંધોને હાંસિયામાં ધકેલી દીધા. બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી. બદલાની આગમાં ખેલાયો એવો લોહિયાળ જંગ, જેમાં એકનું મોત અને 2 વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી. દાંતા તાલુકાના ધરેડા ગામે 1.5 થી 2 વર્ષ અગાઉ આરોપીના ભાઈનું કોઈ કારણસર મોત નીપજ્યું હતું. મૃતકના પરિવારે આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસે સામે પક્ષના લોકોને સકંજામાં પણ લીધા હતા, પરંતુ પુરાવાના અભાવે તમામ નિર્દોષ છૂટી ગયા હતા. પણ મૃતકના પરિવારની નજરમાં તેઓ હજુ પણ ગુનેગાર જ હતા. 1.5 વર્ષ બાદ ફરી ભાઈના મોતની યાદ આવી અને રાત્રિના સમયે રચી નાખ્યું ખૂની ખેલનું ષડયંત્ર. 6 વ્યક્તિઓ સામેવાળાના ઘરે જઈ તીક્ષ્ણ હથિયારો સાથે તૂટી પડ્યા. જેના પર શંકા હતી તેના પર છરીના ઉપરા છાપરી ઘા મારી ઘટના સ્થળે જ ઢીમ ઢાળી દીધું. તેના 2 દીકરાઓને પણ માર મારી ગંભીર ઈજા પહોંચાડી. એને મારવાનું ચાલુ નહીં અને એ ધોકા મારીને પેલી શેરી ગાલીને પારી કાઢ્યા. એટલે મોજ્યો, એટલે હું પાણી પાતો ને મને પેલી લાકડી છોરી, એટલે પગ ઉપર ને હાથ ઉપર ને પારી કાઢ્યો મને. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ભારે ઉહાપો મચી ગયો છે. ઘાયલોને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અપાઈ. બંને ઈજાગ્રસ્ત દીકરાના પિતા ભીમાભાઈનું મોત થતા પરિવારમાં માતમ છવાઈ ગયો. આ ઘટનાને પગલે દાંતા પોલીસ સ્ટેશનમાં કુલ 6 વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેમાં આરોપીઓની સઘન તપાસ કરતા 2 આરોપીઓને ગણતરીના કલાકોમાં દબોચી લેવાયા છે, જ્યારે 4 આરોપી હજી ફરાર છે. તેની સઘન શોધખોળ દાંતા પોલીસ ચલાવી રહી છે. આરોપી હંસાભાઈ પરમાર તથા અન્ય 5 આરોપીઓએ તલવાર, છરી અને પથ્થર વડે ભીમાભાઈ પરમાર તથા તેના પુત્ર મુકેશ અને સુરેશ ઉપર હુમલો કરેલ હતો અને આ હુમલામાં જીવલેણ ઈજા થતા આ કામે ભીમાભાઈ પરમાર બનાવ સ્થળે મરણ ગયેલા હતા અને તેના પુત્રો અને ઈજા થતા તેઓને પાલનપુર સિવિલ હોસ્પિટલે સારવાર માટે દાખલ કરેલ હતા. આ બાબતે પોલીસને જાણ થતા પોલીસની ટીમ LCB SOG ઘટના સ્થળે દોડી ગયેલ હતી અને આ ગુના કામે સંડોવાયેલ 2 આરોપીને રાઉન્ડ અપ કરેલ છે અને હાલ ગુનાની તપાસ દાતા PI શ્રી કરી રહ્યા છે. અમે નિર્દોષ છીએ, અમારો કોઈ વાંક નથી, અમને માફ કરી દો. ભોગ બનનારે આવી ઘણી આજીજી કરી, પણ માથે જનૂન સવાર હોય તેમ આરોપીઓ 1ના 2 ન થયા અને મોતની અદાવત રાખી ઘાતકી હુમલો કરી લોહિયાળ જંગ ખેલ્યો. હવે પોલીસ 4 આરોપીઓને ક્યારે પકડે છે તેના પર પરિવારની આશા બંધાઈ છે. મોટી ભૂલ થઈ ગઈ. મારા જીવને 2 દિવસથી ખતરો છે.
આ દર્દભર્યા શબ્દો છે વડોદરાની એક પીડિતાના, જેણે 2 વર્ષ પહેલા એક વિધર્મી સાથે લગ્ન કર્યા, પરંતુ આખી ઘટનામાં ત્યાં એક મોટો ટ્વિસ્ટ આવ્યો જ્યારે વડોદરા પોલીસે એક મોટો ખુલાસો કર્યો. શું છે આખો મામલો અને શું કહે છે પોલીસ? જુઓ અમારો આ ખાસ રિપોર્ટ. પહેલા પ્રેમ જાળમાં ફસાવી, બાદમાં નિકાહ પડ્યા, હવે ટુકડા કરી ફેંકી દેવાની ધમકી. સંસ્કારી નગરી વડોદરાની એક પીડિતાની કહાની સાંભળી રૂવાડા ઊભા થઈ જશે. સલમાન પઠાણ નામના યુવક સાથે યુવતીને આંખો મળી ગઈ. 8 વર્ષ સંબંધ રહ્યા બાદ મારપીટ અને યાતનાઓ સહન કર્યા બાદ આખરે વિધર્મીએ યુવતી સાથે કોર્ટ મેરેજ કર્યા. બસ અહીંથી શરૂ થઈ કેરેલા 2 જેવી ફિલ્મ સ્ટોરી. વર્ષ 2024માં સલમાન સાથે લગ્ન થયા બાદ તેઓ એકતાનગર પોલીસ ચોકીની સામે આજવા રોડ વડોદરા ખાતે રહેવા આવી. યુવતી ઘરકામ કરતી અને સલમાન ઓટો રિક્ષા ચલાવતો. થોડો સમય બધું બરાબર ચાલ્યું. જેવું સંતાન થયું કે સલમાને પોતાનો રંગ બતાવવાનું શરૂ કરી દીધું. વર્ષ 2025માં યુવતીને ખબર પડી કે તેના પતિના અન્ય મહિલા સાથે આડા સંબંધ છે. આ વાત પર પતિને પૂછતા તેણે ગાળો બોલીને ગળદાપાટુનો માર માર્યો. ત્યારબાદ યુવતી પિયરમાં ચાલી ગઈ. ફરી સલમાન સમજાવી ઘરે લઈ ગયો, પરંતુ 14 જાન્યુઆરી 2026ના રોજ પતિ ઘરે ન આવતા ફોન કર્યો તો ઉપાડ્યો નહીં. ઘરે આવ્યા પછી પૂછતા ફરી ગાળો બોલીને માર માર્યો. યુવતી પિયરમાં ગઈ અને માતા સાથે રહેવા લાગી. પણ 25 ફેબ્રુઆરીએ બનેલી ઘટનાએ યુવતીને હચમચાવી નાખી. અચાનક સલમાન આવ્યો અને યુવતીને રિક્ષામાં બેસાડી ખેતરમાં લઈ ગયો. ચપ્પુ ગળે મૂકીને કહ્યું કે બૂમ પાડીશ તો ટુકડા કરી થેલામાં ભરી દઈશ અને મારી નાખીશ. આ ધમકી સાંભળતા જ યુવતીના પગ નીચેથી જમીન સરકી ગઈ. યુવતીએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મને એવું છે કે હવે એને સજા આલો, કેમ કે મને 2 દિવસ પહેલા બી લઈ ગયેલો રિક્ષામાં નાખીને આજવાની માટાની આગળ, અને મને બહુ જ ખતરનાક મારી છે. મોંમાં રૂમાલ નાખીને મારી છે. બહુ ચક્કુ બી હતું એની જોડે, અને એ બી કોઈને ફોન કરીને એવું કહેતો હતો કે હજુ બીજું વસ્તુ લઈને આય તો આને કાપીને થેલામાં ભરીને નાખી દઈએ. યુવતી આજે પોતાની કરેલી ભૂલથી ખૂબ જ પસ્તાઈ રહી છે. તે ખુદ કહે છે કે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, પણ હવે ભૂલ સુધારવા માંગુ છું. એક હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી, નિકાહ પઢાવી અને ત્યારબાદ કેરેલા સ્ટોરી ફિલ્મની જેમ ટુકડા કરી નાખવાની ધમકી મળતા ચકચાર મચી ગઈ છે. પીડિતા અને હિન્દુ સંગઠનોએ આને લવ જેહાદનું ષડયંત્ર ગણાવ્યું છે. મામલો તો બસ આ જ છે કે આ છોકરીને ફસાવ્યો છે ને એને હિન્દુ દીકરીઓને જે લવ જેહાદ છે 100%. પહેલા સપના બતાવ્યા સારા રાખવાના, બહુ સારા સપના બતાવ્યા છે એને, અને પછી એને જે રૂપ બતાવ્યું છે તો છોકરીઓને ખબર પડી ગઈ હશે. જે છોકરીઓને અમારે એક જ કેવું છે કે પહેલે તો તમને બહુ સારા સપના બતાવશે, પછી તમે એક છોકરાની માં થશો યા પછી તમને કોઈ ઓલાદ નહીં થાય તો પછી તમને એવું કહેવામાં આવશે કે હું બીજું લગ્ન કરીશ. અમારામાં તો 7 લગ્ન કરી શકે છે. પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને પીડિતાને શી ટીમ દ્વારા રક્ષણ તથા કાઉન્સેલિંગ આપવામાં આવી રહ્યું છે. પરંતુ યુવતીનું કહેવું છે કે હવે છુટકારો જ જોઈએ છે. જાન બચાવો. આ ઘટનાએ ફરી એકવાર ઇન્ટરફેથ મેરેજમાં છુપાયેલા જોખમો અને ઘરેલું હિંસાના અંધકારમય પાસાને ઉજાગર કર્યા છે. તો બીજી તરફ આ સમગ્ર મામલે વડોદરા પોલીસે એક મોટો ખુલાસો કર્યો છે. વડોદરા ડીસીપી ઝોન 4 એન્ડ્રુ મેકવાને સ્પષ્ટતા કરી છે કે પ્રાથમિક તપાસમાં આ કોઈ લવ જેહાદનો મામલો નથી, પરંતુ પતિ પત્ની વચ્ચેનો ઝઘડો છે. અમારી પાસે જે ફરિયાદ આવી છે એમાં પતિ પત્ની વચ્ચેના ઝઘડાની અને પતિ દ્વારા પત્નીને શારીરિક માનસિક ત્રાસ આપવાની, હેરેસમેન્ટ આપવાની ફરિયાદ આવી છે. અને જે ફરિયાદ આવી છે એ ફરિયાદ પોલીસે એ પ્રમાણે એને ધોરણસર ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી કરી રહ્યા છે. તેમ છતાં પણ જે કોઈ પણ આમાં આગળની એમની ફરિયાદ હશે અથવા તો કમ્પ્લેન હશે અથવા તો જે કોઈ પણ રજૂઆત હશે એ તમામ બાબતે પોલીસ દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે ભલે આને પારિવારિક ઝઘડો ગણાવ્યો હોય, પરંતુ મામલાની ગંભીરતા જોતા પોલીસે પીડિત યુવતી અને તેના પરિવારને શી ટીમનું રક્ષણ પૂરું પાડ્યું છે. હાલ શી ટીમ દ્વારા પીડિતાનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવી રહ્યું છે. એક તરફ પીડિતા મીડિયા સમક્ષ ટુકડા કરવાની ધમકી અને ધર્મ પરિવર્તનના ગંભીર આક્ષેપો કરી રહી છે, તો બીજી તરફ પોલીસ ચોપડે નોંધાયેલી એફઆઈઆરમાં ધર્મ પરિવર્તનનો કોઈ ઉલ્લેખ નથી. ત્યારે હવે પોલીસની ઊંડાણપૂર્વકની તપાસ બાદ જ સત્ય બહાર આવશે કે આ માત્ર એક ઘરેલું હિંસાનો કિસ્સો છે કે પછી ઉભા કરી દે તેવો કિસ્સો સામે આવ્યો છે.
કચ્છના નખત્રાણાના ખાંભલા ગામમાં એક પિતાએ પુત્રી અને પ્રેમીને મોતને ઘાટ ઉતારી કૂવામાં ફેંકી દીધા છે. 1.5 મહિના બાદ ફૂટ્યો ભાંડો. સો ફૂટ ઊંડા કૂવામાં રાઝ. પ્રેમ કરવાની મળી મોટી સજા. પિતા જ બન્યા પ્રેમના દુશ્મન. નખત્રાણા તાલુકાના ખાંભલા ગામે હચમચાવતી ઘટના છે તે સામે આવી છે. પિતાએ જ પુત્રી અને પ્રેમીની હત્યા કરી અને 100 ફૂટ ઊંડા કૂવામાં છે તે મૃતદેહોને ફેંકી દીધા છે. એક સગીરાને તેના પ્રેમની એવી તે કિંમત ચૂકવવી પડી કે સાંભળી સૌ કોઈના રૂવાડા ઊભા થઈ જાય. આ ચકચારી ઘટના સામે આવી છે કચ્છના નખત્રાણાના ખાંભલા ગામે. જ્યારે પોલીસને શંકા ગઈ તો 1.5 માસ બાદ સમગ્ર ભાંડો ફૂટ્યો અને શરૂ થઈ શોધખોળ. આ દ્રશ્યોમાં જેસીબી મશીન કૂવામાંથી કંઈક શોધી રહી છે. પોલીસ પણ અસમંજસમાં હતી કે આખરે 100 ફૂટ ઊંડા કૂવામાં શું છે. પિતાની કેફિયત બાદ પોલીસે તપાસનો દોર તેજ કર્યો. સૌથી પહેલા તો પિતાએ પોલીસને પણ ગુમરાહ કરી. તેની સગીર દીકરી ક્યાંક ગાયબ થઈ ગઈ છે. પોલીસ 1.5 મહિનાથી અંધારામાં તીર મારતી રહી. આખરે પોલીસને કંઈક અજુગતું લાગ્યું અને પિતાની કરી નાખી ઉલટ તપાસ. પોલીસની 3rd ડિગ્રીમાં આખરે પિતા ભાંગી પડ્યા અને એવા રાજ પોલીસને બતાવ્યા કે તે સાંભળી પોલીસના પગ નીચેથી પણ જમીન સરકવા લાગી. ઘટનામાં શંકા છે ઓનર કિલિંગની. જી હા, ઓનર કિલિંગની. દીકરી કોઈને પ્રેમ કરતી હતી આ વાત પિતાને જરા પણ મંજૂર ન હતી. પછી શું પિતાએ દીકરી અને તેના પ્રેમને બોલાવ્યા. દીકરીએ હોંશે હોંશે પિતા સાથે તેના પ્રેમીને મળાવ્યો. દીકરીને ક્યાં ખબર હતી કે તેની સાથે મોટી રમત રમાવાની છે. પિતાને દીકરીના નિર્ણયથી ભારોભાર રોષ હતો. પિતાએ નક્કી કરી રાખ્યું હતું તે મુજબ દીકરીની હત્યા કરી નાખી. આ લોહિયાળ વારદાતમાં પિતાને દીકરી પર જરા પણ રહેમ ન આવી. સમાજના ડરે પિતાએ દીકરી અને તેના પ્રેમીની ઘાતકી હત્યા કરી નાખી. પુત્રીના પ્રેમ સંબંધથી નારાજ પિતા બન્યો હેવાન. પુત્રી અને પ્રેમીની કરપીણ હત્યા કરી. હાલ પોલીસ અને ફાયર વિભાગ દ્વારા કૂવામાં સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. 100 ફૂટ ઊંડા કૂવામાંથી લાશ કેમ નીકળશે તે માટે પોલીસ પણ આકાશ પાતાળ એક કરી રહી છે. કૂવામાં કેમેરા ઉતારતા 2 મૃતદેહો દેખાયા અને પોલીસ સતર્કતાથી આરંભી મોટી કાર્યવાહી. હાલ સમગ્ર લાવ લશ્કર કૂવામાંથી લાશને કાઢવામાં લાગ્યું છે. હવે પોલીસ લાશ કાઢ્યા બાદ જ કોઈ નક્કર કારણ સુધી પહોંચી શકશે. કે છોકરી અને છોકરા જે 2 ગુમ થનાર વ્યક્તિઓ છે એમને મારી નાખીને એમને અહીંયા કૂવામાં નાખવાની વાત એવું કન્ફેશન આપ્યું હતું એમણે. એટલે આજરોજ અહીંયા એસડીએમ સાહેબને પણ બોલાયા હતા અને એસડીએમ સાહેબના પ્રેઝન્સમાં અહીંયા કૂવામાં ફાયર ટીમને પણ બોલાયું હતું અને ફાયર ટીમ નખત્રાણા પોલીસ એસડીએમ સાહેબની ટીમ ફાયર ટીમ બધાની સાથે અહીંયા વેલમાંથી જે કૂવો છે એનામાંથી 2 ડેડ બોડી જે છે એ અમે ડિસ્કવર કરી છે. કચ્છના નખત્રાણા તાલુકાના ખાંભલા ગામે હચમચાવી દે તેવી ઓનર કિલિંગની ઘટના છે તે સામે આવી છે. તે રીતે હાલ આપ પાછળ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે નખત્રાણા તાલુકાનું આ ખાંભલા ગામ આવેલું છે જ્યાં પાસે પિતાએ પ્રેમી અને પુત્રીની હત્યા કરી અને એક 100 ફૂટ જેટલા ઊંડા કૂવામાં છે તે બંનેના મૃતદેહને ફગાવી દીધા હતા. પોલીસની પૂછતાછમાં પિતાએ કબૂલ કર્યું હતું કે બંનેને મોતને ઘાટ ઉતારી અને તેઓએ આ કૂવામાં છે તે ફેંકી દીધા હતા. તંત્રની ટીમ દ્વારા સતત 5 કલાક જેટલી અંદાજિત 5 કલાકની જહેમત બાદ છે તે મૃતદેહો છે તે બહાર કાઢવામાં આવ્યા છે. એક મૃતદેહ છે તે હાલ બહાર કાઢી લેવામાં આવ્યો છે જ્યારે અન્ય એક મૃતદેહ છે તેને કાઢવામાં આવી રહ્યો છે. જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે તંત્રની ટીમ સતત 5 કલાકની જહેમત બાદ છે તે એક મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો છે જ્યારે અન્ય એક મૃતદેહ છે તેને હજુ પણ બહાર કાઢવામાં આવી રહ્યો છે. એટલે ચોક્કસથી સમગ્ર કચ્છમાં ચકચાર મચાવી દે તેવી ઓનર કિલિંગની આ ઘટના છે તે સામે આવી છે. મેહુલ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, કચ્છ.